નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બધાને જણાવવાનું છે કે જે 25 એપ્રિલ જે તમારું રિઝલ્ટ જાહેર નહીં થવાનું છે, જે એક્ઝેક્ટ શું ઇન્ફોર્મેશન છે આપણા વિડીયોમાં મળશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ તમે લોકોને બી કંઈ બીજેથી ખબર પડી હશે કે જે તમારું રિઝલ્ટ 25 એપ્રિલે આવવાનું છે. તો વિદ્યાર્થીઓ આ વસ્તુ ખોટી છે. તમારું રિઝલ્ટ 25 તારીખે નહીં આવવાનું. વિદ્યાર્થીઓ આ એક્ઝેક્ટ ડેટ નથી. એ રીતે હું બધી જગ્યાએ જઈને સર્ચ કર્યો અથવા જે કંઈથી પૂછીને બધું કર્યું તો આ એક્ઝેક્ટ ડેટ નથી. વિદ્યાર્થીઓ તમે લોકોને બી ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે જે 25 એપ્રિલે તમારું એક્ઝેક્ટ રિઝલ્ટની ડેટ નથી આ વસ્તુ. અને વિદ્યાર્થીઓ જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે એ તમે લોકોને આપણે અહીંયા પ્રોપર ડિટેલ સાથે પ્રોપર ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે જે વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અથવા જે તમે લોકો કેવી રીતે જે તમારું રિઝલ્ટ જોઈ શકો છો અથવા જે તમે લોકોને તમારું જે ફિઝિકલ રિઝલ્ટ છે એ ક્યારે મળશે. વિદ્યાર્થીઓ તો તમે લોકોને એ બધી જ વસ્તુ જણાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તો પહેલાં આપણે વાત કરી લઈશું જે તમારે રિઝલ્ટની લઈને. વિદ્યાર્થીઓ એક્ઝેક્ટ જે તમારું 25 એપ્રિલ નહીં તારીખ આ વિદ્યાર્થીઓ આ તારીખે જે તમારું રિઝલ્ટ નહીં જાહેર થવાનું છે. તો પછી જે તમારું રિઝલ્ટ છે એ ક્યારે જાહેર થશે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે આ વખતે જે વધારે ટીચર્સને હાયર કર્યા છે તમારા માટે રિઝલ્ટ ચેક કરવા માટે અથવા જે તમારું ડેટા એન્ટર કરવા માટે ઇન્ટરનેટ પર અથવા જે તમારું રિઝલ્ટ બનાવવા માટે. વિદ્યાર્થીઓ તો આ વખતે જે 100% વેલ્યુ રિઝલ્ટ આવશે જે તમે લોકોને મેમાં મળતું હતું આ વખતે મેમાં નહીં મળી શકે તમે લોકોને. હા, તમે લોકોને જે એપ્રિલની એન્ડિંગમાં અથવા જે તમારી સ્ટાર્ટિંગ વીકમાં જે તમારું રિઝલ્ટ આવી જશે અને રિઝલ્ટનું જે ફોર્મેટ હોય છે દર વખતે પહેલાં સાયન્સવાળાનું આવશે, પછી ધોરણ 10માનું આવશે, પછી જે આપણા આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું આવશે. વિદ્યાર્થીઓ તમે લોકોને એ વસ્તુ તો ખ્યાલ હશે જ. હમણાં સુધી જે તમારું ગુજરાત બોર્ડનું પરિપત્ર બી નહીં જાહેર થયું છે જે તમારું રિઝલ્ટ લઈને, પણ જે વિદ્યાર્થીઓ જાહેર થશે તો આપણા ચેનલ પર પહેલાં આવશે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર બી નોટિફિકેશન બધા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ તમે લોકો જઈને ફોલો કરી લેજો તો અહીંયા લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિદ્યાર્થીઓ અને જે તમે લોકોને રિઝલ્ટ કેવી રીતે જોવાનું એ બધું વસ્તુનું માહિતી જોઈતું હોય તો એ બી કોમેન્ટ કરી દેજો. તમારા માટે આપણે એ બી વિડીયો બનાવીને મૂકી દઈશું. વિદ્યાર્થીઓ પણ જે તમારું એપ્રિલની એન્ડિંગમાં અથવા જે તમારી મેની સ્ટાર્ટિંગ વીકમાં જે તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ આપણી ગેરંટી છે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને આ રિઝલ્ટ વહેલું કેમ આપવામાં આવે છે કે જે તમે લોકોને ખ્યાલ બી હશે કે જે ચૂંટણી છે એ વહેલા થવાવાળી છે એને લીધે જે તમારું રિઝલ્ટ વહેલું કાઢવામાં આવશે. વિદ્યાર્થીઓ એ તમારા માટે સારું છે જે તમે લોકો તમારા શેડ્યુલ અથવા જે તમારા કરિયરમાં ફટાફટ આગળ જઈ શકો, જે તમારા કોલેજ અથવા સ્કૂલનું એડમિશન લઈ શકો. વિદ્યાર્થીઓ ફટાફટ તો વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ જ્યારે આવશે તો આપણે ચેનલ મળી જશે તો આપણે ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો, કશું બી કમેન્ટ હોય તો કમેન્ટ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.